तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली हवामान खबरनी बात करिए तो भारेथी अति भारे वरसाद। हवामान निष्णात परेश गोस्वामीए जणाव्युं छे के 16 થી 20 जुलाई सुधी अति भारे वरसाद खाबकवानो छे। तो राज्यना अनेक विस्तारोमां मेघराजा मन मूकीने बेटिंग करवाना छे। तो केटलाक विस्तारोमां 15 इंच वरसाद खाबक्यो होय तेवी पण आगाही करवामां आवी छे। तो 16 થી 18 जुलाई सुधी अति भारे वरसाद थई शके छे अने त्यारबाद 20 जुलाई सुधी भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो गुजरातમાં नवा मुख्यमंत्री कोण बनशे। तो गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेलने बदलीने अन्य कोई नेताने नवा मुख्यमंत्री तरीके बेसाडવાની चर्चा फरी शरू થઈ ચૂકી છે। तो થોડો સમય પહેલા જ ચર્ચાઓમાં હતી કે કોળી આગેવાન અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ। હવે ફરીથી પૂર્વ મંત્રી पुरुषोत्तम सोलंकी भाईनी अने भाजपना धारासभ्य हीरा सोलंकी ने कह્યું છે કે કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવશે તો આનંદની વાત છે। જો કે તેમણે એવું કહ્યું છે કે આ બધું જ હાઈકમાન્ડ ઉપર આધારિત છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो कृषि मंत्रीनी मोटी जाहेरात। तो कृषि मंत्री राघवजीभाई पटेले जणाव्યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી ગઈ છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે। બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે। આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો निर्णय वालीओने राहत आपनारो छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो ખાતરને લઈને ખેડૂતોને મોટી રાહત। तो केंद्रीय गृहमंत्री अमित शाहे આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। ત્યારે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની એગ્રો 2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કર્યો છે। કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકારાત્મક કીટ પણ આપવામાં આવી હતી મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા
આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદ તેમજ માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસથી ચેતવાનું મિત્રો જણાવવામાં આવ્યું છે। તો ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી। વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો। વરસાદી ઋતુમાં સામાન્ય જોવા મળતો રોગ છે। વેક્ટર અસરગ્રસ્ત સેન ફ્લાયના રહેતા માંગ કરડવાથી થાય છે। આ રોગ 9 મહિનાથી 14 વર્ષની બાળકોમાં ખાસ જોવા મળે છે અને તે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે। આ વિસ્તારમાં નાના બાળ દર્દીઓને હાઈ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને કેજ જેવા પ્રાથમિક લક્ષણો જણાય છે તો તાત્કાલિક તબીબને બતાવવું। અને મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 કેસ જોવા મળ્યા છે। 6 દર્દીઓ સારવાર હેઠળ છે અને ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ પણ મોકલવામાં આવેલ છે જેનું પરિણામ 12 થી 15 દિવસે આવશે। મિત્રો અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ 6 દર્દીઓનું મૃત્યુ નોંધાયું છે અને સેન્ડ ફ્લાય માખી કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે 15,000ની સહાય આપવામાં આવશે। તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તો ખેડૂતોને સીધો તેનો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે તો ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। તો રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિફ્ટ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબેશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।